મોડાસા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ભારે હોબાળો। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકા પંચાયત ખાતે યોજાયેલી સામાન્ય સભા દરમિયાન રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। કારોબારી અધ્યક્ષ તેમજ ન્યાય સમિતિના રચનાને લઈને બેઠક શરૂ થતાં જ કોંગ્રેસના સભ્યોએ વિરોધ નોંધાવતા સભામાં હોબાળો મચી ગયો હતો। માહિતી મુજબ તાલુકા પંચાયત પ્રમુખની વરણી સમયે કોંગ્રેસના 2 સભ્યો ગેરહાજર રહ્યા હતા। આ મુદ્દે પક્ષના અન્ય સભ્યોએ નારાજગી વ્યક્ત કરી હતી અને પક્ષ સાથે વિશ્વાસઘાત થયાનો આક્ષેપ કર્યો હતો। મહિલા કોંગ્રેસ સભ્યોએ હાથમાં બંગડીઓ લઈને પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો હતો અને પક્ષ સાથે ગદ્દારી કરનાર સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી। આ બેઠક દરમિયાન બંને પક્ષના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી સર્જાતા થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો। જો કે બાદમાં અધિકારીઓ અને સભ્યોની સમજાવટ બાદ બેઠકની કાર્યવાહી આગળ વધારવામાં આવી હતી। આ ઘટના બાદ મીડિયા દ્વારા ભાજપને ટેકો આપ્યાના આક્ષેપોનો સામનો કરી રહેલા કોંગ્રેસના સભ્યોએ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, પરંતુ તેમણે કોઈ સ્પષ્ટ જવાબ આપવાનું ટાળ્યું હતું। આ સમગ્ર ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થતાં મોડાસા તાલુકા પંચાયતની આ બેઠક સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો વિષય બની છે। હું પ્રવીણસિંહ ગિરધરસિંહ વાઘેલા, ગાજન સીટ 6 સીટ। આજે શેની બેઠક હતી અને શું નિર્ણય લેવા બેઠકમાં શું ચર્ચા થઈ? સામાન્ય સભા હતી। આજે ન્યાય સમિતિની રચના હતી અને કારોબારની રચના હતી, બંનેની રચના કરી। તો પછી શું કઈ કમિટીમાં કયા અધ્યક્ષની નિમણૂક કરવામાં આવી? ઉત્તર અધ્યક્ષની નિમણૂક થઈ। અમારા વિપક્ષ મેં 9 જણા એવા નામ આપ્યા છે મેં કારોબારી સભ્યો। તો આજે તમારો વિરોધ શેનો હતો? પેલો ગદ્દારનો વિરોધ હતો અમારા જોડે। કેમ એમને કયો પક્ષમાં જતા રહે? કોંગ્રેસમાં ચૂંટાયેલો અને ભાજપમાં ગયો છે, એનો વિરોધ હતો આજે। કઈ સીટ ઉપર હતા? ટિન્ટો સીટ ઉપરથી ધરણા હતા। પબ્લિકના વિશ્વાસ નવનીત, મારું નામ મકવાણા નવનીત રૂપસિંહ છે। હું રખિયાલ સીટ ઉપર મારા વાઇફ જીતાના છે કોંગ્રેસ પાર્ટી તરફથી। જે કોંગ્રેસ પાર્ટી તરફની કોંગ્રેસના સિમ્બોલ ઉપરથી અમારા 10 તાલુકા સદસ્યો જીત્યા હતા। એમાં ટિન્ટો સીટ ઉપરથી ભાઈ ઘનશ્યામસિંહ બાપુ જીત્યા હતા। પણ બધાએ નવે વિશ્વાસમાં રહ્યા અને કોંગ્રેસ પાર્ટીના સિમ્બોલ ઉપર જ અડીખમ ઉભા રહ્યા। પણ જે ટિન્ટો સીટ ઉપરથી જે બાપુ જીતાના હતા એ ખરેખર અમારા પક્ષ વિરોધી કામ કર્યું છે। જે પબ્લિકે વિકાસના કામ કરે છે એવા વિશ્વાસ વ્યક્ત કરીને જે પાર્ટીએ જીતાડ્યા હતા, જે કોંગ્રેસના સિમ્બોલ ઉપર, એ વ્યક્તિએ જે કેન્ડિડેટ છે એમને પક્ષ વિરોધી કામ કર્યું છે। કોંગ્રેસ સિમ્બોલ ઉપર જીત્યા અને ભાજપને સીધો જ એમને ટેકો સપોર્ટ કર્યો છે, એટલે એમનો તદ્દન વિરોધ છે। અને આજે મહિલાઓએ, અમારા તાલુકા સદસ્યોએ બધાએ વિરોધ દર્શાવ્યો છે। અને જ્યારે મિટિંગ આવશે, જ્યારે આ જ પ્રશ્ન ઉભો થવાનો છે, વિરોધ જ દર્શાવવાના છીએ। કારણ કે જુઓ, તમે સિમ્બોલ ઉપર જીત્યા હતા, કોંગ્રેસે તમને બહુમતીથી પબ્લિકે જીતાડ્યા હતા, વોટ આપ્યા હતા અને તે પબ્લિકનો વિશ્વાસ તમે તોડ્યો છે। એટલે આ તો બીજી વખત ગામડાઓમાં વોટ લેવા જવાના નથી। અને એમને મહિલાઓએ, બધા જે સભ્યો છે અમારા, એમને મહિલાઓએ બંગડીઓથી વિરોધ કર્યો છે કે ખરેખર આ એક કહેવાય કે જે પાર્ટીના સિમ્બોલ ઉપર જીત્યા અને તમે તમારું વ્યક્તિત્વ વેચી કાઢ્યું છે। તમે લોભ, લાલચ અને સત્તાના નશામાં આવીને તમે ખરેખર તમારું જે પદ હતું એ વેચી ખાધું છે અને પબ્લિક માફ નહીં કરે। જ્યારે ગામડામાં જશે ત્યારે એમનો હિસાબ પબ્લિક આપશે ને આપશે। જય હિન્દ, જય શ્રી। અમારી માગણી એક જ છે કે જુઓ, હજી ઘણો સમય બાકી છે, હજી 4-5 મહિના રાહ જુઓ। 4-5 મહિનામાં પરિણામો ઉલટ પરિણામો આવવાના જ છે। કારણ કે અસંતુષ્ટ દેખાય છે, કારણ કે તમે જુઓ અત્યારની હાલની પરિસ્થિતિ તમે જોઈ હશે અને આવનારા સમય માટે 4 મહિનો પણ આ તાલુકા પંચાયતનું ખરેખર હું તો કહું છું કે અદલાબદલી થઈ શકે એવા એડાણ છે।